ખેડાના કપડવંજમાં પ્રાણ પ્રતિષ્ઠાનો ઉત્સાહ જોવા મળ્યો। ધોરણ 2 થી 12ના વિદ્યાર્થીઓએ માનવ સાંકળ બનાવી 1008 વિદ્યાર્થીઓએ 400 ફૂટ લાંબી સાંકળ બનાવી હતી અને વેશભૂષા ધારણ કરી રામાયણના પાત્રો જીવંત કર્યા। ત્યારે શ્રી રામ લલાની પ્રાણ પ્રતિષ્ઠાનો જે ઉત્સાહ છે તે ઠેર ઠેર જોવા મળી રહ્યો છે। 1008 જેટલા વિદ્યાર્થીઓ દ્વારા 400 ફૂટ લાંબી એક માનવ સાંકળ રચવામાં આવી છે અને આ માનવ સાંકળ દ્વારા જય શ્રી રામ આ શબ્દ લખવામાં આવ્યા છે, આ નારો લખવામાં આવ્યો છે। જે પ્રમાણે ખેડાના કપડવંજની અંદર ઉત્સાહ જોવા મળી રહ્યો છે, આ ઉત્સાહ ચરમસીમાએ છે। કપડવંજ જીવનશીલ કેમ્પસના બાળકોએ 43,000 સ્ક્વેર ફીટ એરિયામાં 1008 બાળકોએ ભગવા રંગથી મેદાન ઉપર જય શ્રી રામ નામની આજે રચના કરી છે। સાથે સાથે પ્રભુ શ્રી રામના જીવન ઝાંખી દર્શાવતા સ્ટોલનું પ્રદર્શન પણ યોજવામાં આવ્યું, જેમાં એમના નાનપણ બાળકથી શરૂ કરી અને રામ રાજ્યાભિષેક સુધીની ઘટનાઓને વર્ણવવામાં આવી અને આજે આ આપણા ભારતીય કલ્ચર ને ચરિતાર્થ કરતો આ કાર્યક્રમ જીવનશીલ કેમ્પસના બાળકો દ્વારા આયોજિત કરવામાં આવ્યો।